નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. અમદાવાદમાં આઈપીએસ અધિકારીઓ સાથે ગૃહમંત્રીએ બેઠક યોજી છે. બેઠક મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. બંધારણનું પાલન કરાવવા માટે સરકારની જવાબદારી છે. ગઈકાલની બેઠકમાં કામગીરી માટે અધિકારીને સૂચન આપવામાં આવ્યું હતું. જે રીતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં કથળી છે તેને લઈને છેલ્લા 2 દિવસથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગઈકાલે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી, જેમાં તમામ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તો આજે પણ આઈપીએસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી, જેમાં અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. અને અધિકારીઓ સાથે ચર્ચાને લઈને ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન પણ આપ્યું છે કે બેઠકમાં કામગીરી માટે ખાસ સૂચન પણ કરવામાં આવ્યું છે. બંધારણનું પાલન કરાવવા માટે સરકારની આ જવાબદારી છે, જે અંગે સૂચના અપાઈ છે. સંવિધાન દિવસની આજે ઉજવણી થઈ રહી છે અને એ જ સંવિધાનમાં જે લખેલું છે એ સંવિધાનનું પાલન કરાવવાની જવાબદારી જે છે એ તમામ વિભાગની અને સરકારની, અને એ જ કામગીરી કરવા માટેનું સૂચન અને રેગ્યુલર જે મિટિંગ હોય છે એ મિટિંગના